વાત કરીએ લીંબડીની। લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રીમંડળ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી લેખિત સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું। લીંબડી તાલુકા તલાટી કમ મંત્રીમંડળના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય સરકારની કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને લીંબડી તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા લીંબડી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં 2005થી કેટલાક વર્ષ જૂની પેન્શન યોजना તેમજ જીપીએફ જેવી અનેક અન્ય યોજનાઓ શરૂ કરવાની માંગ હતી। આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં આપવામાં આવતા ભથ્થા પ્રમાણે બાકી રહેલા ભથ્થાઓ ચૂકવવાની માંગ પણ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે મોંઘવારી અને ઘર ભાડા પણ સમાંતર કરવા માટે આવેદન સાથે માંગ ઉઠી હતી। સરકારની ફિક્સ પગારની નીતિ છે એકદમ વાહિયાત છે અને પ્રજાનું શોષણ કરનારી છે, તેને દૂર કરવા માટે નક્કર પગલાં લેવા માટે ગુજરાત સરકારને લેખિતમાં લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરવામાં આવી। કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા માટે કર્મચારી મંડળ તથા આજરોજ તલાટી કમ મંત્રી મંડળે આવેદનપત્ર આપી અને પોતાની માગણીઓ રજૂ કરી છે। રાજ્ય સરકારમાં તારીખ 16/9/2022ના રોજ 5 મંત્રીઓની જે સમિતિ દ્વારા જે માગણીઓ સ્વીકારવામાં આવી હતી તે માગણીઓમાંથી અમુક માગણીઓ હજી સુધી સરકાર દ્વારા સ્વીકારી નથી। તેના કારણે આજથી આ તમામ કર્મચારી મહામંડળ અને તલાટી મંડળ આ હડતાલો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે।